રહસ્યમય નગરી દ્વારકા. કેમ છો મિત્રો? મારું નામ છે વ્રજ ગાબાણી ને આપ જોઈ રહ્યા છો આજનો મારો ન્યૂ વિડીયો. તો મિત્રો, વાત કરવી છે દ્વારકા નગરીની. કોણે વસાવી દ્વારકા નગરી? શું છે દ્વારકા નગરીનું રાજ? કોણે ને ક્યારે બનાવ્યું છે દ્વારકાધીશનું મંદિર? શું છે ધજામાં રહેલા સૂર્યચંદ્રનું રાજ? પાણીની અંદર આવેલી દ્વારકા ક્યાં છે? કઈ રીતે ડૂબી ગઈ દ્વારકા નગરી? દ્વારકામાં કઈ વસ્તુનું વધુ મહત્વ છે? તો મિત્રો, આ બધા જ સવાલોના જવાબ તેમજ દ્વારકા નગરીનું રહસ્ય આ વિડીયોમાં તમને જણાવીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો, ભારતની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્ય, જ્યાં એક તરફ રણ ફેલાયેલું છે તો બીજી તરફ હરિયાળી અને ત્રણ દિશામાં દરિયો, અને આ અરબ સાગરના કાંઠે વસેલી નગરી, જ્યાં લાખો કરોડો લોકોનું આસ્થાનું પ્રતીક એવું દ્વારકા મંદિર. ગોમતી નદી અને અરબ સાગરના સંગમ પર આવેલું વિશ્વાસ અને ઇતિહાસને જોડતું નગર એટલે દ્વારકા. ભારતમાં આવેલા 4 ધામ પૈકી એક ધામ ને સપ્તપુરી પૈકી એક પુરી એટલે દ્વારકા નગરી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલી દ્વારકા નગરીનો ઇતિહાસ જાણીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, દ્વારકા એ દ્વાર અને કા એમ 2 શબ્દનો બનેલો છે, જેમાં દ્વારનો મતલબ થાય છે કે દરવાજો અને કાનો મતલબ થાય છે કે બ્રહ્મા. એટલે દ્વારકાનો મતલબ એક રીતે જોઈએ તો ડાયરેક્ટ કહેવાય છે કે બ્રહ્મા તરફ લઈ જતો માર્ગ એટલે દ્વારકા નગરી. દ્વારકા નગરી એ ભગવાન કૃષ્ણની રાજધાની હતી, જે ભગવાન વિશ્વકર્માએ બનાવી હતી. દ્વારકાની પહેલા વાત કરીએ તો મથુરા ભગવાન કૃષ્ણની રાજધાની હતી. તો મથુરા મૂકી દ્વારકા નગરી વસાવવાનું કારણ શું? તો દંતકથા અનુસાર જોઈએ તો ભગવાન કૃષ્ણએ મામા કંસનો વધ કર્યા બાદ કંસના સસરા જરાસંઘ એ શ્રી કૃષ્ણ ભગવાન અને યાદવોનો વિનાશ કરવાનો પ્રણ લીધો હતો. જરાસંઘ મથુરામાં યાદવ પર વારંવાર આક્રમણ કરી રહ્યો હતો. 18 વખત આક્રમણ અને જરાસંઘ અને શિશુપાલના ત્રાસથી શ્રીકૃષ્ણની આગેવાની નીચે મથુરામાંથી સૌરાષ્ટ્ર તરફ યાદવોની સ્થળાંતર કરી ગયા. શ્રી કૃષ્ણ જ્યારે મથુરામાંથી સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે સૌરાષ્ટ્રમાં આનથના પુત્ર રેવતની સત્તા હતી. રેવતને હાર આપી શ્રી કૃષ્ણએ યાદવોની સત્તા સ્થાપી. આથી શ્રી કૃષ્ણને મથુરા છોડવાનું કારણ જરાસંઘ અને શિશુપાલ સાથેના સંઘર્ષને માનવામાં આવે છે. આ સંઘર્ષ દરમિયાન શ્રી કૃષ્ણએ રણ છોડી દીધું હોવાથી રણછોડ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં યાદવોની સત્તા સ્થાપતા જૂની રાજસ્થાની કુશસ્થળીનું સમારકામ કરાવ્યું હતું અને સમય જતાં તેને દ્વારાવતી નામે ઓળખાય અને વર્ષ 2013માં દેવભૂમિ દ્વારકાના નામે નવો જિલ્લો બન્યો. શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકા નગરી વસાવવા માટે સમુદ્રદેવ પાસેથી જમીન લીધી અને દેવતાઓના આર્કિટેક્ચર એવા ભગવાન વિશ્વકર્મા દ્વારા રાતોરાત નિર્માણ કરવામાં આવ્યું. આ સોનાની દ્વારકા નગરી વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના અવસાન બાદ કેમ આ નગરી ડૂબી ગઈ, જેના આજે પણ અવશેષો મળે છે, અને ફરી કઈ રીતે આ નગરીની શોધ થઈ એ જાણીશું. સોનાની નગરી ડૂબવાના 2 કારણ છે, જે મહાભારતના યુદ્ધ દરમિયાન ગાંધારી દ્વારા પોતાના પુત્રોના વિયોગમાં આપવામાં આવેલ શ્રાપ, અને બીજું કારણ છે કે ઋષિમુનિ દ્વારા શ્રી કૃષ્ણના પુત્ર સાંબાને આપવામાં આવેલ શ્રાપ. ભારતના સમુદ્ર કિનારાના પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વાયુસેનાની નજર દ્વારકા દરિયા કિનારે પડી. તો મિત્રો, હવે આપણે જાણીએ કઈ રીતે દ્વારકા નગરીની શોધ થઈ. ભારતના સમુદ્ર કિનારાના પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વાયુસેનાની નજર દ્વારકાના દરિયા કિનારે પડી. ત્યારબાદ 1970માં જામનગરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પરંતુ તે સમયે લોકોનું કહેવું એવું હતું કે આ એક કાલ્પનિક નગરી છે, જેનો કોઈ ઇતિહાસ છે નહીં. પરંતુ દ્વારકાનો ઇતિહાસ સૌપ્રથમ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 6ઠી સદીના મળેલ કોપર પ્લેટમાં થયો હતો. ત્યારે લોકોને તેના પર ભરોસો થવા લાગ્યો. ત્યારબાદ 1989માં પુરાતત્વવિદ ડૉક્ટર S.R. રાવ અને તેમની ટીમ દ્વારા રોચક તત્વોના પ્રમાણ શોધવા લાગ્યા. સૌપ્રથમ તેમને 9મી સદીના વિશ્વ મંદિરના અવશેષો મળ્યા. ત્યારબાદ સર્ચ કરતા તેઓ દ્વારકાના દરિયા કિનારે પહોંચ્યા અને દરિયાની અંદર 1000 ફૂટ ઊંડાણે શોધ કરી તો દ્વારકા નગરીના અવશેષો મળ્યા હતા. વર્ષ 2005 અને 7માં સંશોધન બાદ સાબિત થયું કે દ્વારકા નગરી દરિયામાં સમાઈ ગઈ હતી, કારણ કે દ્વારકા નગરીના દરિયામાં 560 મીટર લાંબી દિવાલો મળી આવી છે, જે મહાભારતમાં જેમ દિવાલોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સાથે મળતી આવે છે. સાથે મહાભારતમાં 50 સ્તંભનું વર્ણન કરવામાં આવ્યું છે, તે અરબ સાગરમાં 30 સ્તંભ મળી આવ્યા છે તથા પૌરાણિક સમયના વાસણો પણ મળી આવ્યા છે.
જે ભારતમાં તેમજ અલગ અલગ વિદેશની પ્રયોગશાળામાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેનું રિઝલ્ટ આવ્યું 9500 વર્ષ જૂના વાસણો છે. તેના પરથી કહી શકીએ કે કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી કેટલા વર્ષ જૂની છે એ અંદાજ આવી જશે તમને. હાલમાં આપને જોવા મળેલ દ્વારકા મંદિર જે જગત મંદિર પણ કહેવામાં આવે છે. દ્વારકાધીશનું આ મંદિર 13મી સદીમાં બનાવેલું હતું. 52 મીટર ઊંચું તથા 7 માળનું આ વિશાળ મંદિર 60 સ્તંભો ઉપર ઊંચું છે. મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની 1 મીટર ઊંચું ચતુર્ભુજ શ્યામ મૂર્તિ છે. ચોથા માળે અંબાજીની પ્રતિમા, 5મા માળે કોતરણીવાળા 72 સ્તંભ ઉપર લાડવા મંડપ છે. મિત્રો, કેન્દ્ર સરકારના વિકાસ મંત્રાલય દ્વારા હેરિટેજ સિટી ડેવલપમેન્ટમાં દ્વારકા નગરીને હેરિટેજ સિટીમાં વિકસવાનું નક્કી થયું હતું. ભારતમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 મઠો પૈકીનું એક પશ્ચિમ મઠ શારદાપીઠ દ્વારકામાં આવેલ છે. શંખોદ્વારને બેટ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં શ્રી કૃષ્ણની પત્રાણીઓ મહેલ આવેલ છે તથા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. દ્વારકાધીશની 52 ગજની ધજા પણ પોતાનું એક રહસ્ય ધરાવે છે. એવું માનવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરની ધજા લોકોની મનોકામના પૂર્ણ કરે છે. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. લોકોને ધજા ચડાવવા માટે 2 થી 5 વર્ષની રાહ પણ જોવી પડે છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણ અને 8 પુત્રાણીઓ છે, જ્યારે મંદિરની ધજાને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ધજા અલગ અલગ રંગની હોય છે, પણ તેની અંદર સૂર્ય અને ચંદ્રનું પ્રતીક હોય છે, જે સૂચવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે છે ત્યાં સુધી દ્વારકા અને દ્વારકાધીશનું મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ રહેશે. આગળ વાત કરીએ તો મિત્રો, દ્વારકાધીશના દર્શન કર્યા હોય તો એક વસ્તુ તમે જોઈ હશે કે દ્વારકાધીશની આંખો બંધ હોય એવી નજર આવે છે. તેનું પણ રહસ્ય છે કે 15મી શતાબ્દીમાં મુગલ આક્રમણથી બચવા ત્યાંના પંડિતોએ મૂર્તિને કૂવામાં સંતાડી દીધી હતી. એના ઘણા વર્ષ પછી ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના સ્વપ્નમાં આવે છે અને એક નિશ્ચિત સમય આપે છે કે કૂવામાંથી મૂર્તિ બહાર કાઢવાની, પણ બ્રાહ્મણ વિચારમાં પડી જાય છે ને નિશ્ચિત સમયથી પહેલાં મૂર્તિ બહાર કાઢી લે છે. તે કારણથી મૂર્તિની આંખો પૂરી બની નહીં અને આજ પણ એ જ મૂર્તિ દ્વારકા મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી છે. તો મિત્રો, આ છે આપણું દ્વારકા અને દ્વારકાધીશ મંદિર, જે વિશ્વ વિખ્યાત છે. તો તમને આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો જરૂરથી તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો અને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.